નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા ખરી મહેનતની કમાણી. દર 3 વર્ષે અધિક માસ આવે અને આ વખતે અધિક માસ આવતા નગરના રાજાએ પણ પુરુષોત્તમ વ્રત આદર્યું. નગરના નરનારીઓ પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા કાંઠાગોરનું પૂજન કરતા હતા. કાંઠાગોરની વાર્તા સાંભળતા હતા. પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળતા હતા. સ્નાન ધ્યાનની સાથે બધા જ પોતાની શક્તિ મુજબ દાન પણ કરતા હતા. રાજા નદીએ સ્નાન કરીને ત્યાં બેઠેલાઓને દાન દક્ષિણા જાતે જ દેતો હતો, પરંતુ એક બ્રાહ્મણ એવો હતો કે તે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે એક સામટી દક્ષિણા લેવા માગતો હતો. જોત જોતામાં અધિક માસનો અંતિમ દિવસ આવ્યો. આ દિવસે રાજાએ સ્નાન ધ્યાન કરીને રોજ કરતાં વધારે પ્રમાણમાં દક્ષિણા આપવા માંડી, દાન દેવા માંડ્યું. અને જ્યારે પેલા અઠીલા બ્રાહ્મણને બધા કરતાં વધારે ધન આપવા માંડ્યું ત્યારે તે ન લેતા બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હું હંમેશા સાત્વિક ધન સ્વીકારું છું. આપનું ધન કેવા પ્રકારનું છે તેની મને શી ખબર પડે? રાજાએ કહ્યું, રાજ્યના ખજાનામાં પ્રદેશની મહેસૂલનું ઉપજનું ધન હોય તે તને આપું છું. બ્રાહ્મણ બોલ્યો, તેમ છતાં એ ધનમાં કોઈ હરામનું ધન, અનીતિનું ધન ભળી ગયું હોય તો તેની મને શું ખબર પડે? રાજાએ કહ્યું, આવું તો મેં આજે પહેલી વાર સાંભળ્યું. હા, તો તમારે કેવા પ્રકારનું ધન જોઈએ છે? બ્રાહ્મણ બોલ્યો, અન્નદાતા, હું તો આપના પરિશ્રમનું, આપની ખરી મહેનતની કમાણીનું ધન જ લઈશ. રાજાને તેની હઠથી અપાર દુઃખ થયું. તેમ છતાં તેને સંતોષ આપવો તે પોતાની ફરજ હતી. તેથી બ્રાહ્મણને રાજાએ કહ્યું, તમારી ઈચ્છા મુજબનું જાત મહેનતનું ધન કાલે સવારે તમને મારા મહેલે આપીશ. દિવસ દરમિયાન પરિશ્રમ કરતાં મારા હાથમાં જે કંઈ રકમ આવશે તે રકમ તમારા માટે જુદી રાખી મૂકીશ. બ્રાહ્મણને આ સાંભળીને સંતોષ થયો. રાજા હવે પોતે શું કામ કરવું તેનો વિચાર કરતો કરતો મહેલે ગયો અને અઠીલો બ્રાહ્મણ ખાલી હાથે તેના ઘેર ગયો. તેણે બ્રાહ્મણીને કહ્યું, આજે રાજા મને ઘણું ધન આપતા હતા, પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નથી. મેં તેમની પાસે ખરી મહેનતનું ધન લેવા કહ્યું છે, એટલે તેઓ આજે પરિશ્રમ કરીને જે પૈસા મળશે તે રાખી મૂકશે અને કાલે સવારે મને આપશે. રાજાએ મહેલે જઈ મજૂરનો વેશ ધારણ કર્યો ને નગરમાં ફરતો ફરતો એક લુહારની કોઢ આગળ જઈને લુહારને કહેવા લાગ્યો, ભાઈ, આજનો દાડો મને કંઈ કામ આપો. જે કામ કહેશો તે ખુશીથી કરીશ. લુહારે કહ્યું, કામ તો બહુ કપરું છે, તારાથી નહીં થાય, અને બહુ મહેનત કરીશ ત્યારે માંડ માંડ તને 4 આના મળશે. જો હું લોઢું ભઠ્ઠીમાં તપાવીને ગરમ કરું ત્યારે તેના પર તારે હથોડા મારવાના. અત્યારથી આખી રાત તારે હથોડો મારવો પડશે. જો તારામાં ત્રેવડ હોય તો હા કહે, નહીં તો રસ્તે પડી જા. રાજાને તો આજે ખરી મહેનતની કમાણી કરવી હતી, તેથી તેણે હથોડા મારવાનું કામ સ્વીકાર્યું. પણ રાતના 12 વાગ્યા સુધીમાં તો તે ખૂબ થાકી ગયો. હાથમાં ફોલ્લા પડ્યા હતા. ભઠ્ઠીના તાપથી તેનું શરીર બળું બળું થઈ રહ્યું હતું. જ્યારે તેનાથી ભઠ્ઠીનો તાપ સહન ન થયો અને ફોલ્લાની વેદના સહન ન થઈ ત્યારે તેણે હથોડો નીચે મૂકી લુહારને કહ્યું, ભાઈ, મારાથી થયું એટલું કામ કર્યું. હવે મારી મહેનતના બદલામાં તને ઠીક લાગે તે પૈસા મને આપી દે, એટલે હું રસ્તે પડી જાઉં. લુહારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો, કારણ કે આખી રાત કામ કરવાની શરત હતી અને આ તો રાતના 12 વાગ્યા સુધીમાં આંફી ગયો. તેથી તેણે બબડાટ કરીને એક બેવડિયો ઢબુડો પૈસો વેશધારી રાજાના હાથમાં મૂક્યો. મહેલે જઈને તેણે ઢબુડો એક દાબડીમાં રાખી દીધો અને સ્નાન કરી હથેળી ઉપર મલમ લગાડી સૂઈ ગયો. સવારે ઉઠીને રાજા મહેલના ઝરૂખામાં આટા મારતો હતો. ત્યાં પેલો બ્રાહ્મણ ખરી મહેનતનું દાન લેવા આવી પહોંચ્યો. રાજાએ તેને માનથી બોલાવી બેસાડી પેલો ઢબુડો પૈસો આપતા કહ્યું, હે ભૂદેવ, આ મારી ખરી મહેનતની કમાણી છે. મેં દિવસભર સખત મજૂરી કરી છે ત્યારે આ ઢબુડો પૈસો મળ્યો છે. તે તમને દાન દક્ષિણા આપ્યો. હવે તમને સંતોષ થયો ને? બ્રાહ્મણે હર્ષ પામીને કહ્યું, અન્નદાતા, આપે મારા જેવા અદના માણસની વાત માની અને જાત મહેનત કરી તે માટે તમને અભિનંદન આપું છું અને ખરા હૃદયથી આશીર્વાદ પણ આપું છું કે આપને જેની ખોટ છે તે પુત્ર રત્નની આપને પ્રાપ્તિ થાય. પરમ કૃપાળુ પરમાત્મા પુરુષોત્તમ ભગવાન આપની એ મહેચ્છા પૂર્ણ કરે. બ્રાહ્મણ ત્યાંથી ઘેર ગયો અને રાજાએ ખરી મહેનતની કમાણીને આપેલા પૈસા પત્નીને બતાવ્યા તો પત્ની તેમના પર ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેને તો આશા હતી કે રાજા ઘણું ધન, ઝવેરાત વગેરે આપશે. તેણે બ્રાહ્મણને ન કહેવાના વચનો કહ્યા અને બ્રાહ્મણના હાથમાંનો ઢબુડો પૈસો લઈ
આંગણામાં આવેલા તુલસીના ક્યારા તરફ જોરથી ઉછાળી દીધો. ઢબુ ક્યારાની માટીમાં ખૂંપી ગયો. આમને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું ને જ્યાં આગળ માટીમાં ઢબુડો ખૂંચી ગયો હતો તે જગ્યાએ એકાએક દાણાદાર શીંગોવાળો છોડ ઉગ્યો. બ્રાહ્મણને થયું કે એકાએક આ નવી જાતનો છોડ ક્યાંથી ઉગ્યો. તેણે કુતૂહલથી પ્રેરાઈને પેલા છોડમાંથી એક શીંગ તોડી તો તેમાંથી દાણાને બદલે 3 ઝળહળતા મોતી નીકળ્યા. તેણે હર્ષ પામીને તરત જ બ્રાહ્મણીને બોલાવીને કહ્યું, જોઈ ભગવાનની લીલા. ભગવાને ઘર આંગણે સાચા મોતીનો છોડ ઉગાડ્યો. આમ કહીને બ્રાહ્મણે પેલી શીંગમાંથી નીકળેલા 3 ચમકદાર મોતી તેને બતાવ્યા. આ જોઈ બ્રાહ્મણીનો બધો ગુસ્સો ઉતરી ગયો અને બ્રાહ્મણની ભક્તિ શ્રદ્ધાના ગુણગાન ગાવા લાગી. બ્રાહ્મણે કહ્યું, આ વાત ગુપ્ત રાખવાની છે. જો કોઈને ખબર પડશે કે આપણા ચોકમાં મોતીનું ઝાડ ઉગ્યું છે તો ભોગ વળી જશે અને આ વાત રાજાને કાને જશે તો પછી રાજા આખો છોડ ઉઠાવી જશે. બ્રાહ્મણી બોલી, મને કંઈ શીખવવા જેવું નથી. હવે તમે નજીકના શહેરમાં કોઈ ઝવેરીને ત્યાં જાઓ અને આ 3 મોતીઓ વેચી આવો. એના કેટલા રૂપિયા આવે છે તે ઉપરથી આપણે આગળ શું કરવું તે વિચારીશું. બ્રાહ્મણે ઝવેરીને તે 3 મોતી આપ્યા. ઝવેરીએ દરેક મોતીની કિંમત 500 રૂપિયા આંકીને કુલ 1500 રૂપિયા બ્રાહ્મણને ગણી આપ્યા. તેથી બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ. તેણે તો ઘરમાં અનાજની કોઠીઓ ભરી દીધી. પછી બધી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી દીધી અને સોનાના ઘરેણાં પણ ઘડાવીને પહેરવા માંડ્યા. ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે નિર્ધન બ્રાહ્મણ એકાએક માલદાર ક્યાંથી થઈ ગયો. તે માટે કેટલાક પંચાતિયાઓ છુપી તપાસ કરવા માંડ્યા. તો બ્રાહ્મણના ઘરના ચોકમાં એક નવતર છોડ ઉગેલો જોવામાં આવ્યો અને તે ઉપરથી લોકોએ એવી વાત વેતી મૂકી કે બાલાશંકર બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને તે રોજ ઝાડ ઉપરથી પૈસા તોડીને વાપરે છે. વાત વેતી રાજદરબારમાં પ્રધાનના કાને ગઈ. તેણે રાજાને કહ્યું કે ગામના બાલાશંકર બ્રાહ્મણના ઘરમાં ચોકમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. રાજાએ પ્રધાનને હુકમ કર્યો, તમે જાતે જ ત્યાં જઈને પૈસાનું ઝાડ લઈ આવો. આપણે તેને રાજબાગમાં રોપીશું, પરંતુ બળજબરી કરીને લાવશો નહીં. પ્રજાને પીડવવાનો આપણો ધર્મ નથી. બ્રાહ્મણ ઘરના ચોકમાં માળા ફેરવતો બેઠો હતો ત્યાં પ્રધાનજી આવીને બોલ્યા, બાલાશંકર તમારું નામ? બ્રાહ્મણે કહ્યું, હા હું છું, કામ સેવા ફરમાવો. પ્રધાન બોલ્યો, ગામમાં વાતો થાય છે કે તમારા ઘરના ચોકમાં પૈસાનું ઝાડ છે, તો તે ક્યાં છે? બ્રાહ્મણે શીંગોવાળો છોડ બતાવી કહ્યું, પ્રધાનજી આ છોડ મોતીનો છે. જે શીંગો દેખાય છે તેમાં દાણા નથી પણ મોતી છે. પ્રધાને પૂછ્યું, આ છોડ તમને ક્યાંથી મળ્યો? બ્રાહ્મણે કહ્યું, આપણા રાજાએ જાત મહેનત કરીને મેળવેલો ઢબુડો પૈસો મને દાનમાં આપ્યો હતો. તેને મેં અહીં માટીમાં નાખ્યો હતો અને તેમાંથી આ છોડ ઉત્પન્ન થયો છે. આ મારી શ્રદ્ધાનું ફળ છે. પ્રધાન બોલ્યો, એ છોડ હું લઈ જાઉં છું. તેના પર રાજાનો અધિકાર છે. રાજ્યની જમીનમાંથી મળતું ધન કે ઝવેરાત રાજાની માલિકીની ગણાય. બ્રાહ્મણે કહ્યું, રાજાનો ઢબુ તો નિમિત્ત માત્ર છે. આ તો મારી ભક્તિ અને પુરુષોત્તમ વ્રત ફળ્યા છે. એ છોડ કોઈને અપાય નહીં, કોઈ તેને લઈ જઈ શકે પણ નહીં. પ્રધાનને મોતી જોવાની ઈચ્છા થઈ ગઈ. બ્રાહ્મણે એક શીંગ તોડીને પ્રધાનને બતાવી તો ખરેખર તેમાંથી સાચા મોતી નીકળ્યા. બ્રાહ્મણે કહ્યું, પ્રધાનજી આ મોતી મહારાજને મારા વતી ભેટ આપજો ને કહેજો, છોડ ખોદી કાઢી લઈ જવાથી તે નિષ્ફળ બની જશે. આ ધર્મનું ફળ છે. ધર્મનું મૂળ કદી જોવાય નહીં. પ્રધાન સમજુ હતો. તે સીધો રાજા પાસે ગયો અને રાજાને પહેલાં મોતી આપતા કહ્યું, મહારાજ એ બાલાશંકર બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ નહીં પણ મોતીનો છોડ છે. તેની શીંગોમાંથી નીકળેલા આ મોતી તેણે આપને ભેટ મોકલ્યા છે. રાજાને આ સાંભળી અતિ આશ્ચર્ય થયું. થોડી જ વારે રાજા અને પ્રધાન તેને ઘેર આવ્યા. બ્રાહ્મણે બધી વાત કહી અને આ પ્રભુની કૃપાનું ફળ છે તેમ જણાવ્યું. પછી રાજાએ તેને મોતી બતાવવા કહ્યું તો બ્રાહ્મણે છોડ પર રહેલી શીંગ તોડી તેને રાજાના હાથમાં મૂકી. રાજાએ શીંગ ફોલી તો તેમાંથી 3 મોતી નીકળ્યા. રાજા આશ્ચર્યમાં પડી ગયો. બ્રાહ્મણે તેને ધર્મનો ઉપદેશ કર્યો અને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. તેથી રાજાએ તે છોડ લઈ જવાનું માંડી વાળ્યું અને બ્રાહ્મણને તેની અપૂર્વ ભક્તિ બદલ ધન્યવાદ આપી મહેલે ચાલ્યો ગયો. બ્રાહ્મણને હવે જિંદગી સુધી ચાલે એટલું ધન મોતી સ્વરૂપે મળ્યું હતું. કુદરતી રીતે તે છોડ પછી મોતી આપતો બંધ થઈ ગયો. હવે તેના પર શીંગો ઉગતી જ નહોતી. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે કોઈ જાતની ચિંતા નહોતી. તેઓ રૂઢી રીતે ધર્મ ધ્યાન અને દાન કરવા લાગ્યા. તેથી અંતે તેમની સદગતિ થઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હઠીલા બ્રાહ્મણને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને વ્રત કથા વાંચનાર સાંભળનાર ભાવિ ભક્તોને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો,
જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.